કે ધર્મમાં છીએ એટલે દીક્ષા લઈ લઈએ, પરંતુ યદि આપણી વૈષ્ણવતાને સાચા અર્થમાં સમજવી હોય, જીવવી હોય, તો આપણા શાસ્ત્રો એટલે શ્રી વલ્લભના ગ્રંથો, એનું અનુસંધાન, એનો પાઠ, એને સમજવું એ અત્યંત આવશ્યક છે. તો સાચા અર્થમાં આપણા જીવનમાં વૈષ્ણવતા આવે અને વૈષ્ણવતાનો સાચો અર્થ આપણે સમજી પણ શકીએ. એની માટે પાઠશાલા એક સુંદર માધ્યમ છે અને પાઠશાલાના માધ્યમથી ઘરે ઘરે વૈષ્ણવતાનો વિકાસ પણ આપણે જોઈ રહ્યા છીએ. એ પણ ખૂબ ઉત્તમ બાબત છે. મારી શુભકામના આપણા ગામમાં આ જ રીતે વૈષ્ણવતાનો ઉદય થતો રહે. માત્ર સંખ્યાબળથી નહીં પણ નિષ્ઠાબળથી, એ મહત્વની વાત છે. હંમેશા ધ્યાન રાખો, સંખ્યા તો મનુષ્યો વધે તો સંખ્યા વધી જાય, નિષ્ઠા છે એ આપણા અંતઃકરણની વૃત્તિ છે, આપણા વ્યવહારનો વિષય છે. આપણા સૌના હૃદયમાં શ્રી વલ્લભના આ માર્ગ પ્રત્યે, કૃષ્ણ ભક્તિ પ્રત્યે, કૃષ્ણ શરણાગતિ પ્રત્યે નિષ્ઠા વધે અને એનાથી જ જીવનની વાસ્તવિક સફળતા છે, સાર્થકતા છે. માત્ર દીક્ષિત થવાથી આપણી વૈષ્ણવતા સિદ્ધ પણ નહીં થાય અને આપણને એનો આનંદ પણ પ્રાપ્ત નહીં થાય. એને જીવનમાં ઉતારીએ, એને સમજીએ, એનો ભાવ સમજીએ અને એની માટે આવશ્યક છે સત્સંગ, ભગવત સેવા, જેનો જેવો અધિકાર. સત્સંગ યદિ સેવા નથી થતી તો પણ આપણી વૈષ્ણવતાને બળ આપી શકે છે. એટલા માટે સત્સંગનો આગ્રહ તો અવશ્ય રાખો. હવે ચતુર્માસનો પણ પ્રારંભ થયો છે. એમ તો આપણે ત્યાં કોઈ પણ ક્રમ છે, નિત્ય છે. સેવા ક્યારે કરવી? તો વલ્લભ આજ્ઞા કરે, કૃષ્ણ સેવા સદા કાર્ય, સદા કરવી. શ્રી કૃષ્ણ શરણામમાં ક્યારે બોલવું? તો મહાપ્રભુ આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણામમાં. કેમ કે કૃષ્ણ શરણાગતિ એ આપણા માટે કોઈ ખંડનો ધર્મ નથી કે કોઈક સમય કરીએ, કોઈક સમય ન કરીએ. કૃષ્ણ શરણાગતિ, કૃષ્ણ ભક્તિ એ આપણું જીવન છે, આપણા અસ્તિત્વની સફળતા એમાં છે. એટલા માટે સદાકાળ કરવાનું છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઈ પ્રેરક બલ મળે ત્યારે આપણને વધારે ઈચ્છા થતી હોય, ક્યારેક વિશેષ એવો ઉદ્દીપન ભાવ થાય, વિશેષ સંજોગ થાય. તો ચતુર્માસનો પ્રારંભ છે, તો આપણે ત્યાં સામાન્ય ઉપક્રમ રહ્યો કે કંઈક નિયમ લેવું અને એ નિયમને ઓછામાં ઓછું 4 મહિના એનું પાલન કરવું. પછી છોડી દેવું એમ નહીં, પણ 4 મહિનામાં આપણને આદત પડી જાય એટલે પછી એ સદા આપણા જીવનનો ભાગ બની જાય. એટલા માટે આ 4 મહિનામાં આપણને વિકાસની દિશામાં આગળ વધારી શકે. ભગવત સેવા કરતા હો, ક્યારેક ન થતી હોય તો હવે નિયમ લો કે આ 4 મહિના નિયમિત કમસે કમ ચરણ સ્પર્શનો આગ્રહ તો અવશ્ય રાખીશું. જપ પાઠ આદિનો ક્રમ ન હોય તો કંઈક ક્રમનો પ્રારંભ કરો. એમાં જે બાલિકા ચતુશ્લોકી બોલી, બહુ નાનકડો જ છે, 4 જ શ્લોક, વધારે કશું નથી. બીજું કંઈ થાય કે નહીં થાય, એક મંગલાચરણ કરીશું, એક ચતુશ્લોકી બોલીશું. જેટલો પણ સહજતાથી ક્રમનો નિર્વાહ થઈ શકે એ ક્રમ પણ અવશ્ય બધા પોતાના સંકલ્પમાં લેજો. આપણા જીવનમાં સાત્વિકતા રહે. કેમ કે વૈષ્ણવતા પણ ફલિત ત્યારે જ થાય કે જ્યારે જીવનનો આધાર સાત્વિકતાનો હોય, સદાચારનો હોય. એટલે ઘરમાં પણ સદાચારનું વાતાવરણ હોય, સત્સંગનું વાતાવરણ હોય. એની માટે આપણા પ્રયત્ન રહેવા જોઈએ. ખાનપાન પણ બને એટલું ઘરનું રાખીએ. સાત્વિક ભોજન કરીએ તો મન સારું બને, વિચારો સારા આવે અને જીવન પણ સારું બને. વ્યસનથી મુક્ત થાઓ, વ્યસનથી દૂર થાઓ. ભાઈઓ માટે ખાસ આગ્રહ છે. આ 4 મહિનામાં સંકલ્પ લઈ લો, 4 મહિના નહીં કરીએ પછી છૂટ પાછી, ચલો 4 મહિના પછી. એટલો સંકલ્પ લેશો તો પરિવર્તન આવી શકે છે. કોઈને ન હોય તો બહુ ચિંતાની વાત નથી ને. વ્યસન તો કંઈ નથી, એવું તો બને નહીં. તો એ સંકલ્પ લો. આ 4 મહિનામાં ઓછામાં ઓછું સંકલ્પ લો કે વ્યસન મુક્ત થઈશું. સંભવ હોય તો આ 4 મહિનાના અંતર્ગત એ સંકલ્પ કે હમણાં 4 મહિના નહીં લઈએ, અથવા આના અંતર્ગત ધીરે ધીરે મુક્ત થઈને અને આવતા સમયમાં નિર્વ્યસની બનીએ. અને વ્યસન કરીએ તો શેનું કરીએ? વલ્લભના ગ્રંથોનું, ભગવદ્ ગીતાનું વ્યસન રહેવું જોઈએ કે એક દિવસ પણ ગીતાજીનો એક શ્લોકનો પાઠ ન કરવું તો મન બેચેન થાય. એ પ્રકારનું વ્યસન હોવું જોઈએ. ગ્રંથોનું વ્યસન હોવું જોઈએ, સત્સંગનું વ્યસન હોય, ભગવત સેવાનું વ્યસન હોય. એવા ઉત્તમ વ્યસન આપણા જીવનને ઉત્તમતા તરફ આગળ વધારશે. એવા વ્યસન આપણે સૌ આપણા જીવનમાં ઉતારીએ અને એની માટે નિત્ય નિયમનો નાનકડો સંકલ્પ બહુ મહત્વની વાત છે. કોઈક નાના કાર્યથી મોટી સફળતા પ્રાપ્ત થાય કોઈ પણ ક્ષેત્રમાં. તો આપણી વૈષ્ણવતાના ક્ષેત્રમાં પણ એક નાનકડો સંકલ્પ કે આટલું તો અવશ્ય કરશો, બીજું કંઈ થાય કે ન થાય એટલું પણ શરૂઆત કરશો. હજી ઓછું આપો તો આપણે શ્રી કૃષ્ણ શરણામમાં ન બોલતા હોય તો ઓછામાં ઓછું ઉઠીને 3 વખત આપણે
દિવસનો પ્રારંભ શ્રી કૃષ્ણ શરણમ મમથી કરશું, એટલું નહીં ભૂલીએ. આટલો પણ સંકલ્પ લેશો તો કમસે કમ ભગવત શરણાગતિની ભાવના દ્રઢ થશે. શિવલ્લભ આપણા ગુરુ છે. આપણે ખૂબ પરિશ્રમ કરીને અને અત્યંત ઉત્તમ અને ખૂબ જ સરળ આજના સમયમાં, કેમ કે આપણા શાસ્ત્રોમાં જે ધર્મ કે સાધના ઉપદેશી છે બહુ ક્લિષ્ટ છે, કઠિન છે, એની અનુકૂળતા કલિકાલમાં વસ્તુતઃ નથી. અને એ સ્થિતિમાં વલ્લભે આપણને ખૂબ સરળ ભગવત શરણાગતિ, ભગવત સમર્પણ, ભગવત સેવાનો માર્ગ બતાવ્યો છે. જેવા છીએ કરી શકીએ. કશું ત્યાગવાનું નથી, ઘર છોડીને જવાનું નથી, કોઈ સંન્યાસ લેવો નહીં, વૈરાગ્યની આવશ્યકતા નથી. ભગવત સમર્પણનો ભાવ હોવો જોઈએ કે પ્રભુએ કૃપા કરીને અને આપણને જે અનુકૂળતા કરી આપી છે, આપણી પાસે જે પણ સામર્થ્ય પ્રદાન થયું છે એ ભગવત કૃપાનું પરિપાક છે. એ ભાવના હોય તો આપણે ભક્તિ માર્ગ માટે અનુકૂળ છીએ, પાત્ર છીએ. એ ભાવના રાખીએ અને વલ્લભ જેવા આપણને ગુરુ મળ્યા. વાક્પતિ આચાર્ય, પ્રભુના મુખારવિંદ સ્વરૂપ, પ્રભુના હૃદયની વાણી કોણ જાણે? સ્વયં પ્રભુ જ જાણે. અને પ્રભુના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભે પ્રકટ થઈને આ માર્ગ આપણને બતાવ્યો. એ સૌભાગ્યને આપણે સૌ માણીએ. આ રીતની પાઠશાલા છે, ગોશાલા છે, બધી પ્રવૃત્તિને પણ બહુ સારી રીતે કરો, કેમ કે સનાતન ધર્મનો આધાર સાત્વિકતા છે અને સાત્વિકતાનો આધાર ગોમાતા છે. એટલે ગોશાલા પણ આપણા ગામમાં ચાલી રહી છે ને સારી રીતે, એનું પણ સંચાલન સારી રીતે થતું રહે. બધા એમાં પણ જોડાયેલા રહો. બાળકો પણ ગોશાલા પાસે ગોસંનિધિ પ્રાપ્ત કરો. ગોદુગ્ધ મળે તો ગોદુગ્ધનું પાન કરીએ. અને આ રીતે આપણા જીવનમાં સાત્વિકતાનો આધાર રહેશે, સંપ રહેશે અને ધર્મનિષ્ઠા રહેશે તો હંમેશા પ્રસન્નતા રહેશે. આપણે ઘણા પ્રશ્નો જીવનમાં આવે, સુખ દુઃખ તો આવે ને, એ તો જીવનનો ચક્રવત આવર્તન છે, ચાલતું રહેશે. સુખ દુઃખમાં આપણે વિચલિત ન થઈએ, સુખમાં અહંકારી ન બનીએ, દુઃખમાં આપણે વિષાદી ન બનીએ. જેમ અર્જુનને વિષાદ થયો તો પ્રભુએ શું બોધ આપ્યો કે મારા શરણે આવ, હું તારું બધું સંભાળી લઈશ, ચિંતા નહીં કર. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ જે ભાવ છે, આપણી શરણાગતિનો ભાવ, એ આપણી અંદર સામર્થ્ય પેદા કરશે. પ્રત્યેક સ્થિતિમાં આનંદથી રહેવાનું. અને વલ્લભ એવો માર્ગ આપણને બતાવ્યો છે. માર્ગનું અનુસરણ કરીએ, સદા આનંદમાં રહીએ. વલ્લભની કૃપા છે, પ્રભુની કૃપા છે. એ ઘણી બધા જીવનમાં આજે સુખ સુવિધા વધી રહી છે, એનો લાભ લઈએ, આનંદ લઈએ, આપણા મૂળ તત્વ સાથે અવશ્ય જોડાયેલા રહીએ. બાળકોને પણ ખાસ આગ્રહ, યુવાનોને આગ્રહ, કદાચ ગામ છોડીને બહાર પણ જાઓ છો, પરંતુ આપણા મૂળ જે છે, આપણા સંસ્કારો છે, આપણી સાત્વિકતા છે, આપણી સહજતા છે, એ ક્યારે પણ વિસ્મૃત ન થાય એ હૃદયમાં અવશ્ય ધારણ કરજો. વલ્લભની કૃપા સદા સૌ પર બની રહે એવી શુભકામના. પુષ્ટિ સંસ્કાર ધામ એક આપણો શુભ સંકલ્પ છે. ઘણા બધા વૈષ્ણવો ત્યાં ઉપસ્થિત પણ થયા છો, આપણા કાર્યક્રમો પણ ઘણા થયા છે. હું પણ આવ્યા છો પુષ્ટિ સંસ્કાર ધામ.